આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે આપણે તો બધા ગુરુ બાળક છીએ અને જાણીએ છીએ કે સંતો મહાપુરુષો અને ઋષિમુનિઓના મત હિસાબે આનાથી મોટું બાપા કોઈ રોડો દિવસ કે શુભ દિવસ હોઈ શકે નહીં. કારણ ગુરુ અને શિષ્યનું મિલાપ એટલે ગુરુ પૂર્ણિમા. અને સવારના જેમ આપણે મનીષ બાપાએ જણાવ્યું કે પૂર્ણ રીતે જેમ પૂનમનો ચાંદ ખીલે તેમ શિષ્યને સદગુરુ મહારાજ પરિપૂર્ણ પોતાના સ્વરૂપની દર્શન કરાવે એટલે બાપા ગુરુ પૂનમ. અને જેમ સોળે કળાએ જો એકમાત્ર મનુષ્ય ખીલી શકે છે, સવારના પણ બાપાએ જેમ વાત કરી કે બીજા ઘણા આપણે પશુ પક્ષીઓ કે 184ના યોનિઓ, અને એમાં બાપા વાત કરી કે 43,20,000 વર્ષો અને જન્મો અને 4 યુગ પછી મનુષ્ય અવતાર મળે છે. તો મનુષ્ય અવતારની સાચી કિંમત કે શું કામ આપણે આવ્યા છીએ, કોણ છો, ક્યાંથી આવસ અને ક્યાં જવાનું, આની જો સાચી સમજણ માત્ર ને માત્ર આપણે સદગુરુ મહારાજ બાપા આપે છે કે મનુષ્ય અવતારમાં શું કરી લેવું અને શું નહીં કરવું, એનું જ્ઞાન અને એનું દર્શન આપણે સદગુરુ મહારાજના શરણેથી બાપા પ્રાપ્ત થાય છે. એટલે આજે ગુરુ પૂનમના દિવસે બધા આપણે ગદગંગાના ભાઈઓ બહેનો બધા મળી અને આજે ભજન અને આ આનંદ કરી રહ્યા છીએ. માત્ર ને માત્ર સદગુરુ શ્રી મહારામ બાપાની આપણા ઉપર અસીમ કૃપા છે. અને ગાદી ઉપર બિરાજતા શ્રી જગદંબા મુક્તામાં ને હું કોટી કોટી વંદન કરું છું. શ્રી ભરતરામ બાપાને મારા કોટી કોટી પ્રણામ. ગાદી પર બિરાજતા શ્રી મનીષરામ બાપાને કોટી કોટી વંદન. અને ગદગંગાના સર્વ ભાઈઓ બહેનોને જય ગુરુદેવ. તો મહાપુરુષો આપણે કીધું કે ધન્ય ગુરુદેવા મારા, ધન્ય ગુરુદેવા દાતા. મારા ગુરુજીએ શબ્દ સુણાવ્યો, ગુરુજીનો મહિમા પલે પલ વખાણું, જેથી મનના પ્રાશ્ચિત સગડા થાઉં. તો બાપા ગુરુનો ગુણ તો કોઈ ગાઈ શક્યા નથી. અને કોઈ કાળમાં પૂર્ણ રીતે કોઈ પણ આ રસને પૂર્ણ રીતે આપણે જેમ કહીએ કે જેમ હજારો જ્યારે ગુલાબના રસને નિચોડવામાં આવે તો માત્ર એક ને એક રસ મળે, તેમ હજારો વર્ષો અને લાખો વર્ષથી હજારો ઋષિમુનિઓ, સંતો અને કરોડો દેવી દેવતા મળીને જ્યારે આ એક ને એક ગુરુમંત્રનું જ્યારે બાપા રસપાન કર્યું, તેમાં એક ને એક અમીરસ મળ્યું. તો તું હીં બ્રહ્મ, તું પોતે ભગવાન છો. આ અમીરસ, આ ગુલાબનું રસ આપણે સદગુરુના શરણમાંથી માત્ર ને માત્ર મળે છે. એટલે કીધું કે સદગુરુનો આપણે ગુણ ક્યારે પણ કોઈ ગાઈ શક્યો નથી. એટલે કે સદગુરુ જે આપણે ધન્ય ગુરુ દેવા મારા, ધન્ય ગુરુ દાતા. મારા ગુરુજીએ શબ્દ સુણાવ્યો. તો સદગુરુ મહારાજે આપણે બધાને જે પણ શબ્દ અને જે વચન આપ્યું એનાથી ઉપર કાંઈ પણ મોટું બાપા મહાપુરુષોના હિસાબે હોઈ શકે નહીં અને થાય નહીં ને શકે નથી. કારણ કે જેનાથી 14 લોક અને 21 બ્રહ્માંડ રચાણા, એ વચન કોક વિરલાની પાસ. તો આપણે આ વચનથી આપણે ઘણીવાર સંતો મહાપુરુષો આપણે કહે છે કે 21 બ્રહ્માંડ અને આપણે 14 લોક જો રચાણા હોય તો માત્ર ને માત્ર આ જ એ ગુરુ વચનથી. અને જેનાથી સવારથી સાંજ જે પણ થાય છે અને અસ્ત થાય છે, સવારના પુષ્પો ખીલે, ઝરણા ખળખળતા વહેતા હોય, બગીચામાં આપણે ફૂલો ખીલે, કે આપણે જે પણ સવારના સૂર્યદેવ ઉદય થાય અને જે પણ પ્રકૃતિ કે પૃથ્વી ઉપર ખિલખિલાટ, પક્ષીઓનો કલબલ વગેરે જે પણ થઈ રહ્યું છે, માત્ર ને માત્ર એક શક્તિ અને ગુરુ તત્વ. એને આપણે પછી જે પણ રીતે વર્ણવીએ, જે પણ નામથી. તો આ વચન, આ શક્તિથી આખું બ્રહ્માંડ બાપા ચાલી રહ્યું છે. ને આજે નહીં, હજારો અને લાખો વર્ષોથી આમ ને આમ પૃથ્વી જો આપણે સામાન્ય એક 5 માળની બિલ્ડિંગ બનાવી, એમાં પણ થોડું ઘણું ક્યાંક કાચું હોય, કોઈ પાયો કે ઇમારત કે જેનું કોલમ, તો પણ બાપા એ બહુ વર્ષો ટકી શકતી નથી. પણ આ હજારો અને લાખો વર્ષથી આપણે જોઈએ તો આટલા નવગ્રહ અને એક એક ગ્રહની આગળ આપણે સાયન્સ અને જે રીતે કીધું તો આટલા મોટા ગ્રહ, અને એમાં આપણે પૃથ્વી 92,000 કિલોમીટરનો ડાયા એનાથી જોઈએ તો ચંદ્ર એનાથી
અનેક ગણું, હજારો ગણું, અને એનાથી સૂર્ય એનાથી હજારો ગણું, ચંદ્ર એનાથી લાખો ગણું મોટો, અને તારા તો એનું કોઈ માપ જ નથી. આટલા ગ્રહ અને લાખો ગેલેક્સી તારાઓ, આ ગગનમંડળ કે આકાશ જેનો કોઈ અંત નથી. એટલે આદિ, અનાદિ અને મધ્યમાં જે કીધું, તો આદિ જ્યાંથી ઉત્પન્ન થયું અને મધ્યમાં એટલે સંચાર, અને અનાદિ જે કોઈ પણ રીતે કોઈ એને પૂર્ણ રીતે પહોંચી શકે નથી. એ તત્વ એને બાપા મહાપુરુષો ગુરુ વચન શેષ કીધું. તો આના માટે કોઈ સમર્થ સદગુરુ મહારાજને આપણે જો શરણે જઈએ અને સમર્થ સદગુરુ મહારાજ મળતા આપણે ધીરે ધીરે ભક્તિનો બાપા આપણે રંગ લાગે, ભક્તિમાં ભાવ જાગે, સદગુરુ મહારાજમાં આપણે ભાવ જાગે, જ્ઞાનની સમજણ થાય, આપણે જ્ઞાન ધ્યાન આધીનતા, જેમ સવારના પણ આપણે કીધું, કાલે પણ સત્સંગમાં કીધું કે જો મોટા મોટું જો સાધકનું જો હોય તો ગુરુ મહારાજ જેમ કે આપણે એકબીજાને જે પણ કાંઈ કહીએ, અને જો મોટા મોટું જો ગુણ હોય તો બીજા કંઈ નવા વસ્ત્ર કે બીજા ત્રીજા દાગીના ઘરેણા નહીં, પણ મોટા મોટું જો આભૂષણ અને એના જે છે એ મોટા મોટા ગુણ બાએ જે કાલે આપણે સત્સંગમાં કીધું કે મનુષ્યનું જે ગુણ જે પણ કાંઈ ચાલે, બોલે, વિચારે એ સદગુરુ મહારાજને જેમ કીધું છે એમ ચાલે, અને એ જ આપણે જ્ઞાન ધ્યાન આધીનતા વિચાર વિવેક રહેણી કહેણી એ મોટા આભૂષણ અને એ મોટા ઘરેણા અને એ મોટા ગુણ છે. તો આ ગુણ પોતાની રીતે દરેક મનુષ્ય સમજે છે કે બધાને સારું થવું છે, સારું બનવું છે, સારું દેખાવું છે, પણ પોતાના જે સ્વભાવ અને પ્રકૃતિઓ હજારો વર્ષોની જે આપણા જન્મો જન્મના જે કર્મ છે, પ્રકૃતિઓ છે, એ આપણા સૂક્ષ્મ મનમાં બેઠી છે. હવે આ સૂક્ષ્મ મનમાંથી જો કોઈ પાર્ટીને જો ભૂંસે તો એકને એક માત્ર સદગુરુ છે. કારણ કે આ પાર્ટી એ સૂક્ષ્મ શક્તિ છે, કોઈ રીતે શરીરનું પદાર્થ કે શરીરનું અંગ નથી કે ડૉક્ટરથી કાંઈ એનાથી આપણે ઓછું વધુ કરાવી શકીએ કે ઓપરેશન કરાવીને કઢાવીએ, પણ આ એક તત્વ છે, અને તત્વમાં જે છે સૂક્ષ્મ મન અને સૂક્ષ્મ મન એ પણ શક્તિ છે. તો જેમ લોઢાને લોઢો કાપે તેમ શક્તિને જ શક્તિ બાપા હણે છે. તો શક્તિ એટલે મહાન ગુરુ તત્વની શક્તિ, એ આપણે સૂક્ષ્મ મનને કે પ્રકૃતિઓને માત્ર હણવું હોય તો સદગુરુના સમણ માત્રથી આપણે એનાથી ધીરે ધીરે, એટલે આપણે માવારામ બાપા ઘણીવાર સત્સંગમાં કહેતા કે પ્રાણ પ્રકૃતિ હારે છે, પ્રાણથી પ્રકૃતિ હારે છે. અથવા આપણે કહીએ કે બાપા ગરડા થયા પણ હવે પ્રાણ સાથે પ્રાણ પૂરા થશે ત્યારે હારશે. તો આવી રીતે જો જીવતા જો પ્રકૃતિને હારવું હોય, પોતાના સ્વભાવને કે પોતાના કામ ક્રોધ મોહને કે પોતાના છળ કપટને કૂડકપટને, તો એકમાત્ર સદગુરુની એક જે તલવાર છે, આનું કોઈ ઉપયોગ કરે કોઈ પણ સાધક, તો બાપા આપણે સાચા જીવનની આનંદ, અને આનંદ ક્યારે થાય કે જ્યારે ભય ભ્રમણા સંશય મનમાંથી ટળે. અને ભય ભ્રમણા સંશય ટળવા માટે જો કોઈ સાધક, જેમ મનીષ બાપાએ અત્યારે આપણે સમજાવ્યું કે સેવા, સમરણ અને સત્સંગ, એટલે સેવા ભક્તિ એ જેમ મૂળ પાયો છે, જેમ બિલ્ડિંગ કે ઇમારતની જેમ જેટલી બુનિયાદ કે પાયો અંદર મજબૂત એટલી બિલ્ડિંગ ઊંચી જઈ શકે, તેમ ભક્તિમાં જે ભક્તિ એ સેવા, જેમ બાપાએ હમણાં વાત કરી, તો આના માટે સેવા, સત્સંગ, શ્રમણ જે પણ સાધકો આપણા બધા કરે જ છે. અને ત્યારે જ આજે આટલું વિશેષ રૂપથી આપણે બધા મળીને આનંદ કરી રહ્યા છીએ. પણ એના માટે જો કોઈ સેવા, સત્સંગ, શ્રમણ કરે અને ધીરે ધીરે ગુરુ મહારાજનો જેમ મને એમ દાસ બનતો જાય, ત્યારે ભક્તિમાં એને આગળ વધવાની પ્રેરણા મળે છે, ગુરુ તત્વથી, ગુરુ શક્તિથી. અને ગુરુ મહારાજ આપણે આધ્યાત્મિક માર્ગે વધારે પ્રગતિ માટે આપણે ક્યારે પણ, જ્યારે બાપા કહેતા કે કોઈ જો થોડુંક કામ કરે કે જેમ ગુરુ કે એનું આદેશ માને, આજ્ઞાનું પાલન કરે, તો ગુરુ બીજો કામ સદગુરુ મહારાજ એને ચીંધે ને. પણ એકમાં જ જો મોઢું બગાડતું હોય તો ભક્તિમાં આગળ વધવું એ આપણે મોટું આપણે કાર્ય સદગુરુ મહારાજ આપણે આપે છે અને સમજાવે છે. તો એટલે સદગુરુ મહારાજનું કીધું કે જે સદગુરુ મહારાજે આપણને તમને વચન આપ્યું એનું કોઈ મોલ ચૂકવી શક્યા નથી અને ચૂકવી શકાય એમ પણ નથી. કારણ કે આપણે વાત કરી હમણાં 14 લોક 21 બ્રહ્માંડ રચાણા. તો આ ગુરુ તત્વ જે છે, એક બાજુ આપણે દુનિયાની આખી મિલકત સંપત્તિ કે ઘર મૂકી દઈએ, અને એક કાંટામાં જો આપણે ગુરુ વચન રાખીએ, તો બાપા ગુરુ વચનની એટલી શક્તિ છે કે એ આપણે છાબડો નમી જાય. કદાચ
પૃથ્વીની ગમે એટલી ધનદોલત મૂકીએ તો એ બાપા એ ઘણી નબળી છે. તો ગુરુ તત્વથી કોઈ માન નથી. એટલે મહાપુરુષો આપણે કીધું કે ધન્ય ગુરુદેવા મારા, ધન્ય ગુરુદાતા મારા, ગુરુજીએ શબ્દ સુણાવ્યો. ગુરુજીનો મહિમા હું પલે પલ વખાણું, જેથી મનના પ્રાશ્ચિત સગડા થાઉં. તો આપણા મનના જે પણ કાંઈ ઈચ્છાઓ હોય, પ્રાશ્ચિત કર્મ હોય, તો પ્રાશ્ચિત કર્મ પણ કીધા અને પ્રાશ્ચિત આપણા સંશયો પણ હોય એને પણ સંતોએ મહાપુરુષો પ્રાશ્ચિત કીધા. તો આ પ્રાશ્ચિતને ક્યારે જ્યારે થાય કે સદગુરુ મહારાજનું કોઈ સાધક શ્રવણ કરે ત્યારે આપણા જીવનમાં, બાહ્યકાલે કીધું કે સદગુરુ મહારાજ તો આપણા જીવનના બધા કાર્ય ઈચ્છા પૂર્ણ કરે છે, પણ સાધકને એમાં કેટલી વિશ્વાસ, કેટલી શ્રદ્ધા, એટલે એના કામ થાય છે. અને જે પણ આપણે બધાના અનુભવ છે, જે પણ મારાથી પણ આમાં ઘણા જૂના ભાઈઓ છે જે બાપા સાથે પણ રહેલા. અમે તો હજી આપણે ભક્તિમાં તો નાના બાળકો છીએ, આમાં તો શું જાણીએ આપણે જ્ઞાન ધ્યાન સત્સંગની વાતો, પણ એનાથી પણ બાપા સાથેના પણ પુરુષો છે જૂના. તો ભક્તિમાં જે આપણે સમજણ થઈ અને જ્ઞાન થયું તો સદગુરુની માત્ર અને માત્ર કૃપાથી જ બાપા આપણે આ શક્ય વસ્તુ થાય છે. એટલે પ્રાશ્ચિત મનના સગડા થાય, કાર્ય થાય, પણ ક્યારે બાએ જેમ કીધું કે જો સાધકને જેટલી શ્રદ્ધા અને વિશ્વાસ એટલા ગુરુ મહારાજ એના કાર્ય કરે છે. પણ આના માટે જો મન સ્થિર ધડે બંધાય ગુરુમાં શ્રદ્ધા અને વિશ્વાસથી તો કાર્ય થાય. તો બાપા આપણે કહેતા કે જો યોગ તમારે ઘટમાં યોગ પાકે અને યોગ પાકે તોય બારે પટમાં કાર્ય થાય. એટલે કે શ્રદ્ધા અને વિશ્વાસ. તો શ્રદ્ધા વિશ્વાસ આપણું મન અખડ થાય કે આજે કંઈક થતું હોય, કરવાનું હોય, વિચાર કર્યું અને આપણે 50-60% કદાચ કામ આગળ વધે, 70%, એટલે આપણું મન પાછું વળી કાંઈ ને કંઈ ચાડા કરી આવે. ચાડા કરે એટલે જે કાર્ય થવાનું હતું એનો યોગ થાય, ફોક. તો એ યોગને જો આપણે સ્થિર કરવા માટે મનને બાપા કહેતા કે તમે જો ગુરુને આજ્ઞાને માનો, આજ્ઞાનું જે પાલન કરો, તો ગુરુ મહારાજે જે આપણે જે પણ સત્સંગમાં જ્ઞાન આપે છે, બીજી રીતે આપણે કંઈ જે પણ કહે છે એ આપણે આજ્ઞા અને જ્ઞાનને જો આપણે એ રસ્તા ઉપર ચાલીએ અને પાલન કરીએ તો આપણું મન જે છે સ્થિર થાય. અને સ્થિર થયા પછી જ મન જે પણ જીવનમાં કાર્ય ઈચ્છો એ બધાનું યોગથી જ પ્રાપ્ત થાય છે. મનીષ બાપાએ સવારને કીધું ને કે ભોગથી નહીં, રાવણે ભોગ ભોગ્યો, પણ યોગથી બધા મહાપુરુષો અને સુખી થયા. ઋષિમુનિઓ વગેરે જે પણ કહો, પીર પેગમ્બર ઓલિયા જે પણ થયા તો યોગથી થયા. અને સદગુરુ મહારાજે તમને ને મને શબ્દ અને સુરતાનું જે યોગ આપ્યું એનાથી મોટો કોઈ યોગ હોઈ શકે નહીં અને થઈ શક્યું નથી અને થઈ શકવાનું નથી. તો આપણા બધાના એવા ધનભાગ કે આવા આપણે સદગુરુ શ્રી શિવશ્રી માવારામ બાપા આપણને મળ્યા. કે જેમ બાપા ઘણીવાર કહેતા કે આપણે હંગતાચરું મળી ગયું. તો આપણે સદગુરુ મહારાજ એવા મળ્યા કે આપણે કંઈ ભક્તિની ખબર નહોતી, જ્ઞાન નહોતું, કંઈ એકલો એક કેમ કરું ભક્તિનું એ ખ્યાલ નહોતું, પણ એવા આપણે ધર્મ ધુરીધર સદગુરુ મળ્યા કે આપણે આ જ્ઞાન થયું. એટલે કીધું કે સૂતો રે જગાડ્યો મને, દેશ રે દેખાડ્યો મને, અલગ પુરુષને ઓળખાવ્યો, બુડતી બેલડી મારા ગુરુજીએ તાર્યા, મને ભવરે સાગરમાંથી ઉગાર્યો. તો આપણે સૂતા હતા બધા, પણ સદગુરુ મહારાજ મળતા આપણી ગોદડીમાં જે આપણે સૂતા હતા, એટલે કે 5 તત્વની આપણે આ ડેરૂપી અને 9 ઇન્દ્રિયોની ગોદડી થઈ. પણ ગોદડીમાંથી આપણે જેમ સૂરજ તો આપણે ઉગી ગયો હોય, પણ જ્યાં સુધી ગોદડી આપણે ઓઢીને સૂતા હોઈએ તો બહારનું પ્રકાશ દેખાતું નથી. તેમ સદગુરુ મહારાજ તમને અને મને મળ્યા અને ગુરુ મહારાજે મળતા આપણે અલગ પુરુષને ઓળખાવ્યો. સૂતો રે જગાડ્યો મને, દેશ રે દેખાડ્યો. તો દેશ એટલે બીજો કોઈ નહીં, પણ જ્યાં આત્મા અને પરમાત્મા જે વાસ છે એ દેશની મહાપુરુષોએ આપણે વાત કરી. તો આ દેશ ચલો હંસા આપણે દેશ મેં, નિત નિત પૂનમ નહીં ત્યાં અમાસા. તો આ દેશ આપણે સદગુરુ મહારાજ લઈ ગયા અને આ દેશમાં આપણે પહોંચાડ્યો. એટલે સૂતો રે જગાડ્યો મને, અલગ પુરુષને ઓળખાવ્યો, બુડતી રે બેલડી મારા ગુરુજીએ તાર્યા, મને ભવસાગરમાંથી ઉગાર્યો. તો આપણે બધાને સદગુરુ મહારાજે જેમ આપણે એક સાગરમાંથી આપણે પાર થવું હોય તો એક સાગરનું કિનારો હોય તો એ પણ નથી શકે ને. આ તો આપણે
ભવસાગરની વાત કરી તો ભવસાગરમાંથી સદગુરુ મહારાજની જ્યારે કૃપા થાય છે ત્યારે સાધક સહજ રીતે બાપા ભવસાગર પાર તરે છે અને ગુરુવચન મળ્યું ત્યારે જ ભવસાગરમાંથી પાર ઉતર્યા છીએ. પણ હવે આપણે નૌકામાં બેઠા, ભવસાગર ખરું કે મોટું સાગર હોય કે સાત સાગર હોય, પણ નૌકામાં તો આપણે બેસી ગયા એટલે ગુરુવચન તો મળ્યું. પણ હવે આપણે જો નૌકા હાલવી હાંકવી એ આપણા હાથમાં છે. તો જે પણ સાધકો, સંતો, મહાપુરુષો કે સાધકો, શિષ્યો આ ગુરુવચનથી સાંભેલાને જે હલાવ્યા, શ્વાસ ને ઉશ્વાસ એ નૌકાના બે સાંભેલા છે. આ આંબેલાને જે હલાવ્યા એની બાપા નૌકા આગળ સામે કિનારે પહોંચી. અને એના માટે આપણે મહાપુરુષોએ જે, આમ તો ઘણીવાર મહાપુરુષો આપણે દૃષ્ટાંત આપતા સમજાવે છે કે ગુરુ મહારાજે જે આપણે તમને વચન આપ્યું એ વચન આપણે સામાન્ય કંઈ એક વસ્તુ આપીએ એકબીજાને, ગમે એ મિત્ર હોય, બહેનપણી હોય, ભાઈ બહેન હોય, બીજો આપણે એક સામાન્ય વસ્તુ આપીએ તો આપણે એમ થાય કે મેં જ્યારે જોઈએ 4 મહિને 6 મહિને કે 1 વર્ષે તો મનમાં આમ થાય કે મેં આપ્યું, ભલે કહીએ કે ન કહીએ. પણ સદગુરુએ આપણે આટલું વચન આપી દીધું તોય આપણે એમ ક્યારેક કીધું નહીં. અને શું કીધું કે બાપા તારો અધિકાર હતો, આ તારો ને તારો હતો ને તને જ આપું છું. એટલે તારો તું પૂરો જન્મનો ઓલિયો હતો, આ બીજું 5 તત્વનો બીજો દેહ ધારણ કરવા ગયો તો તું ભૂલી ગયો અને મને તે આપી ગયો તો એ તારું છે ને તારો અધિકાર છે. તો ક્યારેક ગુરુ મહારાજ એમ ન કીધું કે હું તને ગુરુ વચન આપું છું. તો આવા બાપા આપણે મહાપુરુષોનું મિલન થયું, આવા સમરથ સદગુરુ મહારાજ મળ્યા. તો એકવાર નારદજીનું તો કામ બધા લોકમાં ફરવાનું આવવાનું, અને ત્યારે મોટા જે આપણે ટેલિપેથિક વોટ્સઅપ કહીએ તો એ સમયના વોટ્સઅપ નારદજી કે બધાના જગ્યાના સંદેશા આપણે લઈ આવે, મૃત્યુલોક કયો કે પછી દેવલોક કયો કે કૈલાસ લોક કયો. તો ત્યાંના બધા આપણે જે પણ ક્યાં શું થઈ રહ્યું છે એ બધું નારદજી જાય એટલે કૈલાસ ઉપર ગયા અને આપણે નારાયણ નારાયણ કરતા પહોંચ્યા તો મા પાર્વતી દેવી બેઠા હતા. અને મા પાર્વતીને કીધું કે ક્યાં છે અમારા પિતાશ્રી શંકર ભગવાન? તો એ તો કે કંઈ ભક્તોનું બાપા ભગવાનને તો કામ હોય ને ક્યાં ને ક્યાં, કંઈ ને કંઈ કામ ભક્તોએ બોલાવ્યું એટલે શંકર ભગવાન ગયા છે ને તમે બેસો. તમારા માટે જે પણ માએ એમને વંદન કર્યું, ઊંચા સિંહાસને બેસાડ્યું, પાણી બાણીનું જે પણ આગ્રહ કર્યું, ચા પીવડાવું ત્યાં સુધી કે બાપા ભગવાન શિવ આવશે. અને થોડી વારમાં આપણે શંકર ભગવાન આવે એના પહેલાં નારદજીએ કીધું કે માં તમારા તો ગળામાં કોઈ આભૂષણો નથી, કંઈ મંગલસૂત્ર નથી, કોઈ નવલખ હાર નથી. તો માને ક્યારે આવું ક્યારે ધ્યાન પણ પડ્યું નહોતું કે આવા આભૂષણો હોવા જોઈએ, કે આવા મંગલસૂત્ર હોય કે નવલખ હાર મારા ગળામાં જોઈએ. તો નારદજીએ નું કામજી તો માને થોડું ઘણું જે એમની રીતે કાન ભંભેર્યા. એટલે ત્યાં સુધી ભગવાન શિવ પહોંચ્યા. ભગવાન પહોંચ્યા અને નારદજી કહે કે હવે હું ભગવાનને પાયવંદન કર્યા ને કે હું હાલતો થાઉં છું. તો ભગવાન તો સમજી ગયા કે આ એનું કામ કરી ગયા. તો માને નારદજી નીકળ્યા એટલે તરત મા પાર્વતીએ શંકર ભગવાનને કીધું કે સ્ત્રીનું જો મોટા મોટું કાંઈ સુશોભિત અલંકાર હોય તો મંગલસૂત્ર કે નવલખ હાર, તો તમે તો સ્વામી મને ક્યારે આવું નવલખ હાર કે મંગલસૂત્ર બનાવ્યું નથી કે કરાવી આપ્યું નથી. તો કે આમાં તો હવે આ તો બધું નાશન છે ને આનાથી શું તને આવો પતિ પરમેશ્વર મળ્યો, આનાથી મોટું ભરત બાપાએ પણ વાત કરીને કે પતિ પરમેશ્વર કેટલા માને. આ જ અઘરું છે ને. ભરત બાપાએ આપણે આજની સાંજની સભામાં કીધું કે પતિ પરમેશ્વરની આપણે વાતને રાખવાવાળા અથવા તો પતિને પરમેશ્વર સમજવાળા કેટલી બહેનો. તો ભગવાને કીધું કે તને તો
14 લોકનો ધણી પોતે મળ્યો, આનાથી મોટું શું હોઈ શકે કે ના કે મને મંગલસૂત્ર કે 9 લાખ હાર જોઈએ, તો કે હું તમને કે આ ભસ્મ આપું છું, ભસ્મ કણિકા કે ભસ્મ કંકણ, એનાથી તમે જે છે આપણે જે જોઈએ એ તમે લઈ શકશો. તો કે ભસ્મ અને ભસ્મથી કંઈ આવા તો કે તમે કુબેરજી પાસે જાઓ અને તમારે જેટલા ઘરેણાં મંગલસૂત્ર વગેરે જે પણ લેવું હોય એ મળશે. પણ છતાં માને સંકોચ મનમાં થયું, વિચાર થયા, પણ માં કંઈ બોલ્યા નહીં. શંકર ભગવાને એક ઝાડનું પાંદડું તોડ્યું અને એમાં ભસ્મ આપી અને એ વીંટેલા પાંદડા માએ લઈ અને કુબેરજી કને પહોંચ્યા. કુબેર લોક પહોંચ્યા એટલે કુબેરજીએ તરત માને પાયવંદન કરી અને મોટા આપણે ઊંચા સિંહાસન પર બેસાડ્યા, પાણી પાયા અને માને કીધું કે મારા ધનભાગ કે માં જગદંબા સ્વયં તમે મારે અહીંયા આંગણે પધાર્યા, તો અમારા આવા ધનભાગ કોઈ, તો કે માં તમારી શું સેવા કરીએ, તો કે બીજું કાંઈ નહીં, મારે આ જે છે માત્ર એક મંગલસૂત્ર અને 9 લાખ હાર જોઈએ. તો એના માટે જે નિયમ હિસાબે મારે તો માં તમે છો એટલે મારે આનાથી મારે કંઈ લેવાનું આવતું નથી, પણ એક જે દેવી દેવતાઓ જે નિયમ ઘડ્યો છે એમાં કુબેરને પણ આંગળે કંઈ આવે તો કાંઈ પણ એને ધન કે કાંઈ પણ આપવું હોય તો એમ જ આપવું નહીં. તો માં મારી કાંઈ ના નથી, પણ તમે એક છાબડામાં હું જે જોઈ નાખું છું અને બીજા છાબડામાં તમે કાંઈક આમાં મૂલ્ય રાખો. તો માએ જે ભગવાન શિવે જે પાંદડામાં ભસ્મ કંકડી આપી મૂક્યું અને કુબેરજી પોતાના ભૂગર્ભમાંથી કે ગુફામાંથી નીચે ખજાનામાંથી જે પણ આપણે ધન દોલત લાવ્યા એક છાબડામાં નાખતા આવે, એક નાખ્યું, બીજું નાખ્યું, ત્રીજું નાખ્યું, પૂરો આપણે કુબેરનો ખજાનો ખૂટવા આવ્યું, પણ છતાં છાબડું નમ્યું નહીં. તો માને અચરત લાગી કે હું તો ખાલી એક મંગલસૂત્ર કે 9 લાખ હાર લેવા આવેલી, પણ ભગવાને એવું કંઈ શું આપ્યું કે આનાથી તો કુબેરનો ખજાનો પણ ખૂટી ગયો, છતાં છાબડો નમતો નથી. તો કુબેરને જ પૂછ્યું માએ કે હે દેવ તમે જણાવો આ પાછળનું શું રહસ્ય. તો એમણે કીધું કે હે દેવી, તમને જે ભગવાન શિવે જે આપ્યું છે એ ભસ્મ કંકણ, એને એ જ ગુરુ વચન છે, એ ગુરુ મંત્ર, એનાથી મોટું કાંઈ વસ્તુ નથી. આનાથી 14 લોક 21 બ્રહ્માંડ પણ આવી ગયા, ખરીદી શકાય. અને આનાથી મારો તો ખજાનું કેટલું. તો માં પોતે મનમાં ભોઠા પડ્યા અને એમને ખ્યાલ આવ્યો, ઓહો ભગવાને ત્યારે મને આપણે સંકેત કર્યું, ઈશારો કર્યો, પણ હું સમજી શકી નહીં. પણ એક શર્મના લીધે બીજું કાંઈ લીધું નહીં, પણ છતાં એમને સ્ત્રીને સ્વાભાવિક છે કે ગળો આપણે કાંઈક સુશોભિત હોય તો માં મંગળસૂત્ર લઈ અને ભગવાન પાસે પહોંચ્યા. તો ભગવાનને સમજી ગયા કે માં પોતે ભોઠા પડ્યા છે એટલે કંઈ બોલ્યા નહીં અને માએ ભગવાનને પાયવંદન કર્યા. તો સદગુરુ મહારાજ બાપા આપણે અને તમને મને એ જ ભસ્મ કંકણી, એ જ ગુરુ મંત્ર આપ્યું. પણ હવે આ ગુરુ મંત્રનું જો કોઈ સાધક સ્મરણ કરે, સત્સંગ કરે, તો બાપા આપણું મન આમાંથી ધીરે ધીરે નિર્મળ થાય. અને નિર્મળ થાય પછી જ આપણે ભક્તિનું, જ્યારે આપણા મનમાંથી ભય ભ્રમણા સંશય દૂર થાય અથવા આદિ વ્યાધિ ઉપાધિ, પછી જ જીવન જીવવાની આપણે મજા આવે. જીવન જીવવાની મજા ત્યારે જ થાય કે જ્યારે આપણે ભય ભ્રમણ અને સંશય કોઈ પણ મનુષ્યના ઘટમાંથી અને પોતાની રીતે કોઈ પણ રીતે નીકળી શકે નહીં. તમારે કે મારે મનમાં કાંઈ પણ એકબીજા પ્રત્યે કે વેવાઈ વેલા હોય, કાંઈ એકબીજા પ્રત્યે અણબનાવ હોય કે શબ્દ હોય, તો એવી કોઈ યુનિવર્સિટી નથી, સ્કૂલ નથી કે નાનપણમાંથી આપણે સંસારમાં જે પણ કુટુંબમાં રહ્યા હોઈએ એમાંથી તમારે ને મારે જે પણ કદાચ મોટા થયા 25, 35, 40 વર્ષ એકબીજા પ્રત્યે જે પણ કંઈ અનબનાવ શબ્દો હોય, તો એવી કોઈ આપણે કુટુંબમાંથી ક્યાંય એવું આપણે મળ્યું નહીં કોઈ સાધન કે એના પ્રત્યેની આપણે દુઃખ કે આપણે એના પ્રત્યેનું જે વેરઝેર છે એ કાઢી શકીએ. કોઈ એવી સ્કૂલ નથી કે એ આપણે એકબીજા પ્રત્યે વેરઝેર કાઢી શકીએ. માત્ર એક સદગુરુ મહારાજની એક સ્કૂલ છે, જે આપણે પાઠશાળા છે,
કે જ્યાં આપણે ગુરુવચન મળ્યું અને જો ગુરુવચનનું સાધન આપણે સાધક ભજન કરે તો આપણે જે પણ આપણે એકબીજા પ્રત્યેના વેર ઝેર કામ ક્રોધ મોહ લોભ છળ કપટ રાગ દ્વેષ ઈર્ષા અદેખાઈ અહંકાર આ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી શાંતિ થાય નહીં. તો શાંતિ પમાડે તેને સંત કહીએ, દાસના દાસ થઈને રહીએ. તો શાંતિ પમાડે એને સંત કહીએ. તો બાપા સંત તો એને કે જે આપણે ઘટમાં આપણે દર્શન કરીએ સંતોના ને આપણે થાય કે હા આનંદ થયું. અને દાસના દાસ થઈને રહીએ એટલે કે જે ગુરુના બાળકો છે એના પણ આપણે એકબીજાને પાયાવંદન કરીએ, એની પણ સેવા કરીએ, એના પણ દાસના દાસ થઈને રહીએ. શાંતિ પમાડે તેને સંત કહીએ. તો ગુરુ મહારાજે આપણે આવું જ્ઞાન, આવી સમજણ, આવું ભક્તિનું માર્ગ આપ્યું. એટલે કીધું કે અન્નદાન દેવું ભલે વસ્ત્રદાન દેવું, આવા કંચનના મહેલ લૂંટાવું, કાશી ક્ષેત્રમાં જઈને કન્યાઓને દાન દેવું, તો એ મારા ગુરુના ગુણના તોલે ના આવું. તો મહાપુરુષોએ આનું કેટલું ગુરુ વચનનું ગુરુ મહિમાનો ગુણ ગાયું કે કદાચ આપણે અન્નદાન દેવીએ, કોઈ મોટા શેઠ હોય, વેપારી હોય, ગમે એટલા અન્નદાન દે, કોઈ કંચનના મહેલ લૂંટાવે એટલે કે સોનાના મહેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં જઈને કન્યાઓને દાન આપે, તોય પણ મારા ગુરુજીના ગુણલા તોલે ના આવું. તોય ગુરુજીનો કોઈ પણ બાપા ગુણ અને ઋણમાંથી કોઈ ક્યારે મુક્ત થઈ શકે નહીં. માત્ર ને માત્ર મુક્ત તો કોઈ ગુરુના ઋણમાંથી ક્યારે થઈ શકે નથી, પણ ગુરુના માત્ર આપણે સેવા કરીએ અને એમની જે દ્રષ્ટિ પડે એ જ મુક્તિનો માર્ગ મહાપુરુષો કીધું કે એ જ મુક્તિ. અને ઋણનું જો ચૂકવણું હોય તો બાપા કહેતા આપણે માવરમ બાપા કે કોઈ પણ જેમ માતા પિતાના ઋણમાંથી આપણે ચૂકી શકે નહીં, તેમ સદગુરુ મહારાજનો પણ કોઈ ઋણ ચૂકી શક્યો નથી અને ચૂકી શકાય નહીં. પણ સદગુરુ મહારાજના જે કીધા પ્રમાણે જે સાધક ચાલ્યો તો એમાંથી બાપા ગુરુની કૃપા થતાં એ ઋણમાંથી આપણે આ રીતે મુક્તિ મળે, મુક્ત થઈ શકે નહીં. સદગુરુની કૃપાથી માત્ર મુક્તિ મળે એમ બાપા આપણે જ્ઞાન દ્રષ્ટિ જ્ઞાન ગોષ્ઠી કરાતા. એટલે કીધું કે કદાચ કંચનના મહેલ લૂંટાવે, સોનાના મહેલ લૂંટાવે, પણ તોય પણ ગુરુજીના ગુણના તોલે ના આવે. તો આપણે મહાપુરુષો એક પછી એક ભજન, એક દ્રષ્ટાંત, આપણે એક વસ્તુ આપે છે. અને જો મનને સુધારવું હોય તો બાપાએ સવારના ભજન ગાયું કે આવેલા મનને સુધારો, ગુરુજી મારા આવેલા મનને સુધારો. તો આવેલા મનને માત્ર ને માત્ર એ ગુરુ મહારાજ સુધારી શકે, બીજા કોઈની શક્ય નથી. અને જેમ હમણાં વાત કરી એવી રીતે કોઈ થઈ શક્યું નથી. તો આવેલા મનને સુધારો, ગુરુજી મારા આવેલા મનને સુધારો. તો 184માં બહુડીન ભટક્યો, ઘડી ઘડી પશુ અવતારો. તો આપણે આટલા જન્મોમાંથી એકમાંથી આપણે એક યોની એમ કરતાં આપણે 20,000 ખાંડ, ઇનખાંડ, ઝરખાંડ, પછી આપણે 18-12 વનસ્પતિઓ, 20-20, 40, 60, અને એમાં પછી ઈંડખાંડ અને અંડખાંડ, અને એમાંથી બીજા 20, એટલે આપણે 40, 60 ને 80 ઉપર આપણે 4 આપણે મન બુદ્ધિ ચિત્ત અને એમના ઉપર પરમ તત્વ આત્મા. આ રીતે 84માંથી જ્યારે આપણે 184માંથી જ્યારે સાધક બહાર આવે છે તો આવી જો યોનિઓ જે મળે છે એમાંથી માત્ર ને માત્ર સદગુરુ મહારાજની કૃપા થાય ત્યારે આપણે આમાંથી બહાર નીકળી શકીએ છીએ. ખાલરે પડાવું મારા શરીર તણી, સોનેરી રંગલા પુરાવું, મોજડી સીવડાવી મારા ગુરુને પહેરાવું, તો પણ ગુણ રે ઓછેરો ગુણ થાવું. તો મહાપુરુષોએ કેટલી મોટી વાત કરી કે કદાચ આ મારો પૂરો શરીરનો ચામડો ઉતારી અને એના ઉપર સોનેરી રંગ અને મોજડી, સોનેરી રંગલા પુરાવું અને આની મોજડી સીવડાવી મારા ગુરુને પહેરાવું, તો એ બાપા ગુણ રે ઓછેરો ગુણ થાવું. તો પણ આપણે આમાંથી કોઈ રીતે હમણાં વાત કરી તે ઋણ કે ગુણમાંથી આપણે ચૂકી શકાય નહીં. તો આવા સદગુરુ મહારાજનું આપણા ઉપર ગુણ છે
કે આટલું સાધક જો કરે તોય પણ આમાંથી ગુણમાંથી ક્યારે આપણે બહારે જઈ શકીએ નહીં. તો રૂખડીઓ મહાત્માએ જ્યારે જુનાગઢ કે જામનગરની 100-150 કિલોમીટરની દૂર ગામ અને ત્યાં એમણે સદગુરુ મહારાજનું ભેટો થતા આમ નાનપણથી જ બાપા ભજન ગાય, સત્સંગ જ્યાં પણ ગામમાં હોય ત્યાં સત્સંગ રૂખડીઓ મહાત્મા સાંભળતા અને એમ કરતાં કરતાં એમને ભક્તિનો દિવસા દિવસે સત્સંગ સમાગમ થયું, સંતોનું મિલન થયું. તો આપણે વધારે વધારે ભક્તિમાં નાનપણ ઉંમરમાં જોડાયા. અને જુનાગઢ તો એમાં બધા અખાડાના સંતો કહીએ, નાથ સંપ્રદાયના કયો, પછી એમાં યોગી કયો, પુરુષો કયો, અને એમાં અલગ અલગ જે આપણે યોગ સાધના કરે એવા પણ ખરા. તો એમાં રૂખડીયા મહાત્માની બધાની જેને પણ કંઈ આપણે ત્યારે જે પણ સંતો કે ત્યાંના યોગીઓ કે અખાડાના સાધુઓ કોઈને ગુરુવચન કે એમના શરણમાં લે તો કાંઈ એને પહેલાં જોતા, એની પરીક્ષા લેતા કે આમાં કેટલું ભક્તિમાં આગળ વધ્યો છે, કેટલી જિજ્ઞાસા છે. પછી આપણે ભક્તિમાં એને આપણે આગળ વધારવા માટે ગુરુવચન, દક્ષિણા જે પણ કહીએ ગુરુમંત્ર મળતું. ને આપણે તો બાપાએ કાંઈ પણ જાતનું કોઈ જાતનું એવી પરીક્ષા ક્યારે કરી નહીં. આપણે તો બધાને ખબર છે દશરથ રાજાના પણ ગુરુ અષ્ટવક્રાએ કીધું કે તમને ગુરુમંત્ર તો આપીએ કે આ તમારે 9 દિવસ આ હાથમાં દૂધનો ગ્લાસ લઈ અને સવારથી જે પણ તમે નીકળો અને આખા રાજ્યને તમે આંટો મારો, ફેરો મારો, એમાં થોડું પણ દૂધ આપણે છલકાવું ન જોઈએ. તમારી સુરતા જે છે ભરેલા દૂધના ગ્લાસ ઉપર રહે અને આપણે પૂરા રાજ્યમાં શું થઈ રહ્યું છે, કોણ દુઃખી છે, કોણ શું કરી રહ્યો છે, કોણ ખુશ છે, એ બધી તમારે ધ્યાન રાખવાનું. અને પાછું આખા રાજ્યને તમે ફેરો મારી, આંટો મારી અને આવો. અને આવા 9 દિવસ તમારે કરો. એમાંથી ક્યારે પણ દૂધનો ગ્લાસ છલકાય નહીં અને ઢોળાવવું જોઈએ. તો આવી 9 દિવસ જ્યારે અષ્ટવક્રાએ આપણે દશરથ મહારાજની, દશરથ રાજાની પરીક્ષા લીધી અને એમાં પાસ થયા, ત્યારે બાપા એમને શરણમાં લીધું અને અષ્ટવક્રાએ ગુરુવચન આપ્યું. તો રૂખડીયા મહાત્માને કીધું કે તમારે જો ભક્તિમાં આગળ આવવું હોય અને દીક્ષા લેવી હોય તો કસોટીઓ તો બધાની થાય. તો આના માટે તો કે કયો મહારાજ શું કરીએ? તો ત્યાંથી રામ બોલો ભાઈ રામ કરીને લાશને 8-10 જણા લઈ જતા અને લાશને લઈ જતા હતા. તો એમણે રૂખડીયા મહાત્માએ કીધું, રૂખડીયા બાબાએ, કે 1-2 ઘડી લાશને નીચે ઉતારો અને તમે નીચે રાખો. તો એમણે અંજલિ છાંટી, પાણીની આપણે ધારાવડી અંજલિ છાંટી અને તરત મિનિટોની અંદર જે ભાઈ લાશ હતા એ જીવંત થયા ને ઊભા થયા. ત્યારે એમના ગુરુએ આપણે રૂખડીયા મહાત્માને એમના શરણમાં લીધા અને હજી આગળ વિશેષ ગુરુ મંત્ર એમની કને હતું પણ સિદ્ધિ અને બીજી સાધનાવાળું. પણ હવે જે મંત્ર મળ્યું મોક્ષ આપે એ મંત્ર એમના સદગુરુ મહારાજથી મળ્યું. એટલે આવી રીતે મહાપુરુષો ભક્તિ માટે આટલા કષ્ટ અને આટલી સાધનાઓ કરે ત્યારે કાંઈક પ્રાપ્ત થાય. અને તમને ને મને જે ગુરુ મહારાજે જે યોગ સાધના આપી, હાલતા ચાલતા કરતા જો ઘરનું કામ અને લેતા જ હરિના નામ, તો આપણે ધંધો કરતા જઈએ, કામ ધંધો કરતા જઈએ, ઘરમાં બહેનો કાંઈ પણ કામ આપણે કરતા જાય, રોટલી વણાતા જાય, ભાઈઓ જે પણ કંઈ કામ કરતા હોય કરતા જાય, બેન છે કયો કે ગાડી હાંકતા જાય, અને સમર્થ થઈ છે કે એવું સહજ યોગ સાધના આપણે ગુરુ મહારાજે બતાવી આપી. તો કીધું કે સદગુરુનો આ ખાડ રે પડાવું મારા શરીર તણી, આ સોનેરી રંગલા મડાવું તો પણ ગુણ રે ઓછેરા ગુણ થાવું. તો આવા મહાપુરુષો આપણે મળ્યા
અને આજ પણ આપણે જ્યાં સુધી દેહધ્યાસ સાધકને થાય છે, હજી ગુરુમાં આપણે પડદો છે મનથી, એટલે ગુરુ ત્યાં સુધી આપણે, ગુરુ તો ભગવાનનું સ્વરૂપ છે, એટલે કીધું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. તો આપણે નહીં, શાસ્ત્રો પણ કહે છે કે ગુરુ ઇજ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા, જેનાથી સૃષ્ટિ રચના થઈ. આપણે ઇંગ્લિશમાં શબ્દ કહીએ તો ગોડ, ગોડ એટલે આપણે જનરેશન, ઓ એટલે ઓપરેટર અને ડી એટલે ડિસ્ટ્રોય. તો ગોડ એટલે જે પણ આપણે, જી એટલે જનરેટર એટલે જે પણ રચના કરે, ઓપરેટર એટલે જે આપણે સંચાલન કરે વિષ્ણુ ભગવાન, અને જે સમાપ્તિ કરે એ મહેશ. તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, તો જેનાથી સૃષ્ટિની કણકણની જ્યાં ઉત્પત્તિ રોજ થઈ રહી છે ત્યારેથી એમ નહીં, આજે પણ જે પણ કાંઈ જીવ જંતુ વનસ્પતિઓ મનુષ્ય જે પણ સવારથી સાંજ સુધી જે પણ રચના થાય છે એનું સંચાલન થાય છે અને પૂર્ણતા થાય છે. તો એ ગુરુ તત્વ જ છે. એટલે કીધું કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, બ્રહ્માજી આપણે કોઈ પણ સૃષ્ટિની વસ્તુની ઉત્પત્તિ કરે છે. તો કઈ રીતે? તો બ્રહ્માજી તમારે ને મારા જે પણ ઘટમાંથી શબ્દ ઉત્પન્ન થયું કે આ આપણે આજે કાર્ય કરવું છે, કે ભજીયા બનાવવા છે, કે કંઈ પણ વિચાર આવ્યું કે આ ઉત્પન્ન કરવું છે, કે વડા બનાવવા છે. હવે જે પણ બ્રહ્માજીએ શબ્દ ઉત્પન્ન કર્યું અને જે આપણે બહારે જઈ કદાચ ઘરમાં જોયું કંઈ રસોડામાં છે ન હોય તો બહારે શાક બકાલો કે ચણાનો લોટ લાવ્યા અને જે વિચાર કર્યું અને પછી બનાવ્યું, સંચાલન કર્યું, તો આપણે વિષ્ણુ તત્વ અને આપણે બન્યું અને જે આપણે ખાધું અને પૂર્ણાતિ થઈ એ સમાપ્તિ. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ, તો ત્રણેય તત્વ એ ગુરુ તત્વનું જ બાપા એક રૂપ છે. એટલે કીધું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુ દેવ નમઃ. તો આવા આપણે સદગુરુ મહારાજ મળ્યા એટલે રૂખડિયા મહાત્મા કીધું કે ગુરુજીએ મળ્યા મને સંશય ટળ્યા, મને લખરે 84માંથી ઉગાર્યો. તો ગુરુજી મળ્યા મને સંશય ટળ્યા. તો મોટા મોટું જો સંશય હોય તો આપણે, હું જીવ છું, હું મનુષ્ય છું, આપણે જે પણ ફૈબા નામ પાડ્યું અને આપણી ગ્રંથિ બંધાઈ ગઈ એ આપણે મોટી ભ્રમણા છે. તો ગુરુજી મળ્યા મને સંશય ટળ્યા. તો સંશય એ કે રામજીભાઈ, શામજીભાઈ, કાનજીભાઈ કે વેલજીભાઈ જે આપણું નામ પાડ્યું અને એ જે ગ્રંથિ બંધાણી હું જીવ છું, મનુષ્ય છું. તો આ સંશયમાંથી સદગુરુ મહારાજ મળતા, ગુરુજી મળ્યા મારા સંશય ટળ્યા, મને લક્ષરે 84માંથી છોડાવ્યો, કે જમણાના હાથેથી છોડાવ્યો, અમને મુક્તિનો માર્ગ બતાવ્યો. તો આવી રીતે જેને જેને પણ બાપા સંતોનું સમાગમ થયું એને મોક્ષ અને મુક્તિ મળી જ ગઈ છે. મુક્તિ ક્યાં ગોતવાની નથી. આપણે નિર્વાણી આ પટ છે, નિર્વાણી જેના ઘરના મુક્તિ ભરે છે પાણી. તો જેના બાપા ઘરના જે આપણે કહીએ કે ઓર વિધે વિધતા રાણી, જેના વાસિંદા ચારે અને ઓર વિધે વિધતા રાણી જેના ઘરના ભરે છે પાણી. તો આપણે જે પણ નિર્વાણ પદ ઉપર મહાપુરુષો પહોંચ્યા ત્યાં બાપા ઘર મટી મંદિર બન્યા. ત્યાં આજે જોઈએ તો સેંકડો અને હજારો બધા દેવી દેવતા ભક્તો ભેગા થાય છે અને ગુરુગણ ગવાય છે. અને આ જ રીતે ગુરુ મહારાજ જ્યાં જ્યાં પણ તીર્થ મંડાણા, તો આ સંતો મહાપુરુષોએ આ રીતે ભક્તિ કરી અને નિર્વાણ પદ પહોંચ્યા. તો નિર્વાણ પદ પહોંચ્યા ત્યાં જ બાપા આવા આપણે ડેરા અને ધજાઓ, ધર્મરૂપી ધજાઓ નેજા ખડા થયા. સવાર સાંજ આરતી પૂજન, ઢોલ નગારા શરણૈયો વાગે છે, સંઘનાટ થાય છે. તો આપણી સામે જ આ છે ને. અને સુરકા આપણે જોઈએ તો આમ તો ગુજરાત, આપણે ભારત અને ભારતની ભૂમિ ઉપર કહીએ તો કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર અને એમાં ભાવનગર જિલ્લાનો સુરકા ગામ. અને સુરકામાં જો આવા સંતોની પધરામણી કે જન્મ થયું હોય તો મહાપુરુષો એમ કહે છે કે એક નહીં પણ જ્યારે ગામ મળી અને 100 વર્ષ હજારો પુરુષો જ્યારે આવું યત્ન કરે, પ્રાર્થના કરે કે હે ભગવાન અમારે ત્યાં ભગવાનના દર્શન થાય, તો એ ભગવાન કોઈ બીજા રીતે નહીં પણ 9 ઇન્દ્રિયો અને 5 તત્વોનું ખલકો ઓઢીને સદગુરુ રૂપે આવા સંતો રૂપે બાપા
આ ભૂમિ ઉપર એમના પ્રાગટ્ય થાય છે. તો આપણા બધાના અને સુરકા ગામના ધનભાગ કે આવા સદગુરુ શ્રી માવારામ બાપાનું અહીંયા પ્રાગટ્ય થયું અને આપણા ધનભાગ કે આવા આપણે સંતોનું શરણ મળ્યું. તો બસ વિશેષમાં તો આપણે શું કહીએ એટલું જ કહીએ કે દેજો અમને સંત શરણમાં વાસ, દેજો અમને તમ શરણમાં વાસ. હે સદગુરુ મહારાજ, હંમેશા યુગો યુગ જન્મોજન્મ અમને તમારું શરણ મળે અને સંતોની સુરતામાં, સદગુરુની સુરતામાં આપણે હંમેશા રહીએ. જગદંબા શ્રી મુક્તામાં હંમેશા બધાને જે પણ સાધકો આવે એમને પ્રેમ વાલથી જે પણ સમયે, જેમ બાપાએ કીધું કે બીજના તો 1 કે 2 દિવસ સાધકો હોય, પણ આપણે જોઈએ બધા આજે વર્ષોથી જોતા આવીએ તો ગમે ત્યારે આડા દિવસે કોઈ પણ આવે સાધક તો એમને બધાને પ્રેમથી આપણે આવકાર આપવું, ચા પાણી જેવો સમય જમાડવું અને આવી બધાની આપણે સાધકો કે આપણે શિષ્યને સેવા કરવી પડે. એની આપણે જગ્યાએ મા જગદંબા સ્વરૂપ શ્રી મુક્તામાં અને માવારામ બાપા 4 વાગે આપણે સવારના ઉતરીએ બસમાં તો આપણે એમ થયા કે 3 ગોદડા ઉઠીને સૂતા હોઈએ, નીકળાય નહીં. એવી ઠંડીમાં બાપા ત્યારે બાઇક હતી તો એ લઈને ઉતારવા માટે આવતા. તો ત્યારે એમ થયા કે આપણા ખરેખર આવા સદગુરુ મહારાજ, આવા સંતોનું આપણે સાનિધ્ય મળ્યું, એમનું શરણ મળ્યું. તો ત્યારે મહાપુરુષો અને તુલસીદાસ મહાત્માએ કીધું કે તમને કોઈ ભક્તિનું ઘર પણ ત્યારે મળે કે પુણ્યની તમારી જ્યારે ભાથું ભેગું થાય ત્યારે તમને એવો પરિવાર, એવા માતા પિતાને ત્યાં જન્મ થાય અને ભક્તિ તમે મતલબ જે પણ નવધા ભક્તિ, એવું કંઈ નથી કે ગુરુ ભક્તિ જોઈએ, પણ તમને નવધા ભક્તિવાળું પણ ઘર ત્યારે મળે છે. એમ તુલસીદાસ મહાત્મા કહે છે કે તમારું પુણ્યનું ભાથું હોય, પણ પછી ભક્તિ ક્યારે મળે કે ભક્તિ જ્યારે કોઈ સમરસ સદગુરુ મહારાજ મળે ત્યારે સાચી ભક્તિનું આપણે જ્ઞાન થાય છે. એટલે નવધામાંથી દસતામાં આપણે સમજણ થાય છે. તો આવા મહાપુરુષોને આપણે બાપા સાનિધ્ય મળ્યું. બસ આટલું કહી મારા શબ્દને વાણીને વિરામ આપીશ અને બાપાને કહીએ કે દેજો અમને સંત શરણમાં વાસ, દેજો અમને તમ શરણમાં વાસ. હે ગુરુદેવ, હંમેશા તમારા શરણોમાં, તમારા સાનિધ્યમાં, તમારી સુરતામાં અમને રાખજો. બોલો સદગુરુદેવની જય, માવારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, લાભેશ્વરનાથની, ઉગમેશ્વર સાહેબની, રામા પીરની જય.